આજે તો ઘરેથી નીકળ્યા અંજાર જવા તરફ તો ગડ્ડુભાઈને અમે બાય બાય કરતા હતા. ગડ્ડુભાઈ થઈ ગયા અમારા વાહે કે મારે આવું હે તો અમે પરાણે પછી ગડ્ડુભાઈને ઘરે મૂક્યા અને બાય બાય કરીને નીકળી ગયા અંજાર તરફ જવા માટે, કારણ કે અમારે જવાનું હતું અંજાર આજે. તો પછી બાઇક ચલાવીને અમે અમારી શેરીમાંથી નીકળી ગયા હાઈવે તરફ જવા માટે. તો આપણે હાઈવે નજીક જ છે ઘરનીથી, તો ઘરેથી અમે હાઈવે પહોંચી ગયા અને અમારે જવાનું હતું અંજારમાં બજારમાં. તો બજારમાં જવા નીકળ્યા એટલે વચ્ચે આવી ગયા આપણે અંજારની બજાર. તો અંજારની બજાર અહીંયા મેન માર્કેટ આગળ છે એટલે અમારે જવાનું હતું ત્યાં. તો વચ્ચે પડતું હતું જેસલ તોરલનું મંદિર. તો પછી પહોંચી ગયા જેસલ તોરલના મંદિરે દર્શન કરવા માટે. તો સૌથી પહેલાં આ દર્શન કરવા ગયા ને હું પાછળ જતી હતી એમના. અને અહીંયા જેસલ તોરલના દર્શન કરવાનું અને બાજુમાં ઘણા બીજા મંદિરો આવેલા છે એટલે અમે બંને જણા પહોંચી ગયા મંદિરે દર્શન કરવા અને કરી દીધા જેસલ તોરલના દર્શન. પછી મંદિરની અંદર જવાનું હતું, ત્યાં ફોન અલાઉડ નહોતો એટલે બહાર ઊભી રહીને જ મેં આટલો વિડીયો બનાવી લીધો અને એ ગયા અંદરે દર્શન કરવાનું, હું બહાર ઊભી હતી. પછી અમે મસ્ત મજાના અહીંયા દર્શન કર્યા અને આ છે જેસલ તોરલની સમાધિ. જેને ના જોયું એ જોઈ લેજો અને પ્લીઝ કમેન્ટમાં જેસલ તોરલ લખી નાખજો. તો આપણે જવાનું હતું આગળ બીજા મંદિર જોવા માટે. તો અહીંયા ઘણા બધા મંદિરો છે જે મહાત્મા અને સંતના નામ લખેલા અને એવી બધી પરચીઓ સાથે. તો અહીંયા બધાની તસવીરો લગાવેલી છે ને અંદર ગયા પછી અંદર એક બીજું મંદિર હતું જ્યાં ત્યાં અલગ અલગ મંદિરો જોવા મળ્યા અમને. પછી અહીંયા બધે અમે દર્શન કર્યા મસ્ત મજાના, ફરીને નીકળી ગયા બહાર આવ્યા એટલે આપણે જવાનું હતું જેસલ તોરલની ઘોડીએ બધા દર્શન કરતા હતા, ફોટો પડાવતા હતા એટલે અમે અહીંયા ઊભા રહીને અમે અમારો ફોટો પાડી લીધો. પછી અમારે જવાનું હતું આગળ. તો ઘોડીને મસ્ત રીતે વિડીયોમાં લઈ લીધી ને પછી અમે નીકળી ગયા આગળ. તો અહીંયા મોજડીનું બહુ છે, તો મોજડીઓ મસ્ત મસ્ત વેચાતી હતી કે એક લેવીને એક ભૂલી જાય એવી. તો અમારે જવાનું હતું રુદ્રાક્ષના પપ્પાની મોજડી લેવા. તો એમને તો મોજડી ગમી જ નહીં, ઘણી બધી મોજડી જોઈ પણ એમના સાઇઝની કોઈ મોજડી મળી જ નહીં. પછી અમે આગળ નીકળી ગયા એટલે આ કે તારે મોજડી લેવી હોય તો લઈ લે. તો છોકરીની તો ઓપ્શનમાં એટલી મોજડી હતી કે કન્ફ્યુઝ થઈ જવાય કે કઈ મોજડી લઉં. પછી અમે કંઈ ના લીધું ને આગળ નીકળી ગયા. ને આગળ હોય તો પાણીપુરી આવી ગઈ એટલે આપણે તો પાણીપુરી ખાવાના જ છીએ. મસ્ત મજાની પાણીપુરી 7 પાણીવાળી ખાઈ લીધી, નીકળી ગયા આગળ. પછી નીકળી ગયા બજારમાં ને પછી આવવાનું હતું ઘરે. તો અંજાર ફરીને અમે આવી ગયા ઘરે. તો ગડ્ડુભાઈ તો અમારા શેરીઓમાં રમતા હતા. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. લાઈક શેર સબસ્ક્રાઈબ.